અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે સુરતના કાપડ ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને દુબઈ ખાતે જતું કાપડનું એક્સપોર્ટ સંપૂર્ણપણે બંધ થઈ જતા હવે વેપારીઓની હાલત કફોડી બની છે. કાચા માલ તરીકે વપરાતા ભાવોમાં અચાનક મોટો ઉછાળો આવતા ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો છે. બીજી તરફ મોંઘા ભાવનું કાપડ ખરીદવા બજારમાં કોઈ ગ્રાહક તૈયાર નથી અને કારીગરનું પલાયન રોકવું પણ મુશ્કેલ બની રહ્યું છે. અત્યારે ઉદ્યોગ જગતમાં ફરી એકવાર માર સહન કરવાનો વારો આવ્યો છે. અને જે રીતની ત્યાં યુદ્ધની પરિસ્થિતિ છે, છેલ્લા 22 દિવસમાં એક દિવસ પણ એવી આશા નથી થઈ કે આ યુદ્ધ હવે અટકી જશે. અને કેટલું ચાલશે, છેલ્લા 3 વીકથી અમે લોકો જેમ તેમ કરીને ફેક્ટરી ચલાવીએ છીએ. જે માલ મટીરિયલ છે તે ગમે તેમ કરીને અમારી ફેક્ટરીમાં લાવીએ છીએ. પણ જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો અમારી પાસે જે કંઈ કોલસાનો સ્ટોક છે કે ડાઇસ કેમિકલનો સ્ટોક છે એને રોજે રોજ વાપરીને જો ખોટી રીતે વાપરી નાખશું તો જ્યારે ખરેખર આજે અત્યારે જે મુશ્કેલી છે એનું કોઈ નિરાકરણ થાય તો તાત્કાલિક અમે એને વ્યવસ્થિત રીતે કરી શકીએ. એટલા માટે અમે લોકોએ અઠવાડિયામાં 2 દિવસ બંધ કરીને અમે લોકો જેમ સ્ટીમના કોલસો છે, કોલસો સી રૂટમાં તમને ખબર છે કે બધેથી અત્યારે અટકેલો છે. મુવમેન્ટ પાણીની અટકેલી છે, રસ્તાની પણ જે રીતની પરિસ્થિતિ છે. આવા સંજોગોમાં જે કંઈ આપણી પાસે મિલમાં કોલસાનો સ્ટોક છે કે ડાઇસ કેમિકલનો સ્ટોક છે એને કેવી રીતે વ્યવસ્થિત વાપરવો ને 5 જ દિવસ અમે ચલાવીએ ને 2 દિવસ રજા રાખીએ તો આવતા વીકમાં પણ ફરીથી પાછા 5 દિવસ ચલાવી શકીએ એવી પોઝિશનમાં દરેક મેમ્બર રહે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.